અમદાવાદમાં 52.20 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. એમપીથી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા કપલની ધરપકડ કરવામાં આવી. વટવાના ડ્રગ્સ માફિયાને આપવા માટે આવ્યું હતું આ કપલ. અમદાવાદમાં રિક્ષાથી ગ્રાહકોને માલ પહોંચાડતો હોવાનો ખુલાસો થયો છે. આનંદી અને અજય ડ્રગ્સની ડિલિવરી વટવામાં રહેતા શાહરૂખને આપવાના હતા. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે. જી ચેતન, ડ્રગ્સ ઝડપાયો છે, શું જાણકારી? જી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એમડી ડ્રગ્સ પકડવામાં એક મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 52.20 લાખ કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જો આ સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો અજય પ્રજાપતિ અને આનંદી ડામર નામની જે મહિલા છે તે મધ્યપ્રદેશમાંથી એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી અને તેનો વેપલો કરતા હતા. તેમને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર તેઓ આવ્યા હતા. તે દરમિયાન બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને જેવા જ તેઓ ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા તેવા બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની અંગ ઝડપીમાં તેમની પાસેથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની ખરાઈ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફએસએલની ટીમ પર બોલાવવામાં આવી હતી અને એફએસએલની ટીમે તાત્કાલિક જ પરીક્ષણ કરી અને સફેદ પાવડર એમડી ડ્રગ્સ હોવાનું પુરવાર થતા તાત્કાલિક બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને અમદાવાદની અંદર શાહરૂખ નામનો ડ્રગ્સ પેડલર છે, તેને નિયમિત ડ્રગ્સ પહોંચાડતા હતા. આમ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આનંદી અજય શાહરૂખ અને જે એમપીનો ડ્રગ્સ માફિયા હતો કાળુ, તેની વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે.